સમાચારની શરૂઆત કરવી છે પુષ્પા 2 ફિલ્મના વિવાદને લઈને। જી હા, આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે। 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા। પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો। મહત્વનું છે કે જ્યારે પુષ્પા 2 ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો આ ફિલ્મને જોવા માટે ઉમટી પડ્યા હતા અને ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન જ્યારે અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો અને સ્ટારકાસ્ટ પહોંચી ત્યારે નાસભાગ મચી ગઈ હતી। લોકો અલ્લુ અર્જુન સાથે સેલ્ફી પડાવવા અને તેને મળવા માટે પડાપડી કરતા હતા અને એ દરમિયાન એટલી હદે નાસભાગ મચી કે કેટલાક લોકો પડી ગયા, પટકાયા અને ઈજાગ્રસ્ત થયા હતા। આ ઘટનામાં એક 35 વર્ષીય મહિલા સાથે પણ કંઈક આવું જ બન્યું। આ મહિલા નીચે જમીન પર પડી ગયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા, નાસભાગ મચી ગઈ તેમાં અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું। આ મહિલાની ઉંમર 35 વર્ષની હતી, જેઓ પુષ્પા 2 ફિલ્મ જોવા માટે આવ્યા હતા અને અલ્લુ અર્જુનને મળવા માટે નાસભાગ મચી હતી, જેમાં આ મહિલાનું મોત થયું છે। આ ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને હાલ તો પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે આ કેસમાં। આ સાથે અનેક લોકો ઘાયલ પણ થયા હતા જ્યારે 4 ડિસેમ્બરે આ ઘટના ઘટી ત્યારે। એટલે હાલ તો અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે ન માત્ર ફિલ્મ સ્ટાર પરંતુ આ સાથે થિયેટર મેનેજમેન્ટ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। શું કામ એ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવી? થિયેટર મેનેજમેન્ટને જ્યારે અગાઉથી ખબર હતી કે ફિલ્મની સ્ટારકાસ્ટ અહીં આવવાની છે, પુષ્પા 2 ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, તો એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારની સિક્યોરિટી અને સુવિધા શું કામ ઊભી કરવામાં ન આવી? તે થિયેટર મેનેજમેન્ટ સામે પણ સવાલ એટલા જ ઉઠી રહ્યા છે। જ્યારે ખબર હતી પહેલાથી તો આગોતરી તૈયારી શું કામ ન કરવામાં આવી અને આ પ્રકારની નાસભાગ મચીને દુર્ઘટના સર્જાઈ છે। મારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ જોડાઈ ગયા છે લાઈવ। વિજય, અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે, સવાલો થિયેટર મેનેજમેન્ટ સામે પણ ઉઠી રહ્યા છે। બિલકુલ, અત્યારે પુષ્પા 2 ફિલ્મ દેશભરની અંદર, વિદેશની અંદર પણ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે। તેના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે। આમ તો આ ફિલ્મનો ડાયલોગ છે કે ઝૂકેગા નહીં સાલા, પરંતુ કાયદાકીય રીતે અત્યારે અલ્લુ અર્જુને પણ ઝૂકવું પડ્યું છે, કારણ કે સંધ્યા થિયેટર હૈદરાબાદની અંદર જે 4 ડિસેમ્બરે જે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું તે દરમિયાન ભાગદોડ સર્જાઈ હતી। તેની અંદર એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તે સંદર્ભે હૈદરાબાદ પોલીસે જે કેસ દાખલ કર્યો હતો તે કેસના સંદર્ભમાં અત્યારે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે। હાલમાં તેને ચિકડપલ્લી પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે કે જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે અને કેસ સંદર્ભે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે। જોકે અગાઉ આ મહિલાના મૃત્યુ અંગે અલ્લુ અર્જુને શોક વ્યક્ત કર્યો હતો અને 25 લાખ રૂપિયા આર્થિક વળતર આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ અલ્લુ અર્જુન સામે જે 2 કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમાં BNSની ધારા 105 છે અને અન્ય એક ધારા છે 118(1। જોકે જો આ કાયદા હેઠળ, આ કલમો હેઠળ જો અલ્લુ અર્જુન દોષિત ઠરે છે તો BNSની કલમ 105 હેઠળ તેને મહત્તમ 5 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની તેમાં જોગવાઈ છે। ઉપરાંત આર્થિક રીતે દંડ પણ થઈ શકે છે। ઉપરાંત જે BNSની કલમ 118(1 છે તે અંતર્ગત તેને 3 વર્ષની સજા અને 20,000 રૂપિયાનો આર્થિક દંડ પણ થઈ શકે છે। પરંતુ આ જે FIR છે તે થિયેટર મેનેજમેન્ટ અને અલ્લુ અર્જુન સામે નોંધવામાં આવી હતી। આ FIR રદ કરવા માટે અલ્લુ અર્જુને બુધવારના રોજ તેલંગાણા હાઈકોર્ટની અંદર પણ એક અપીલ કરી છે, ફરિયાદ કરી છે કે તેમની સામે થયેલી અરજી છે તે રદ કરવામાં આવે। પરંતુ હાલમાં અત્યારે આ ચર્ચાઈ રહ્યું છે દેશભરની અંદર, કારણ કે જે પ્રકારે પુષ્પા 2 ફિલ્મ જે પ્રકારે ચાલી રહ્યું છે કે ઝૂકેગા નહીં સાલા, પરંતુ કાયદાકીય સામે બધાએ ઝૂકવું પડે છે અને અત્યારે હાલ ચિકડપલ્લી પોલીસ અલ્લુ અર્જુનની વધુ પૂછપરછ કરી છે। પૂછપરછ બાદ આગળની માહિતી પણ આપવામાં આવશે। જી વિજય, બિલકુલ આભાર આપનો। પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે।